નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના આ ઓનલાઈન લેક્ચરમાં સ્વડી એમ બારણ હાઈસ્કૂલ આજોઠા તરફથી આપનું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણા ઓનલાઈન લેક્ચરમાં આપણે યુનિટ 2 ની ચર્ચા કરીએ છીએ, માહિતીનું નિરૂપણ. એમાં આપણે ઘણી બધી ચર્ચા કરી ગયા છીએ. લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણ 9 જોયું હતું કે જેમાં થી ઓછા પ્રકારનું આપણને આવૃત્તિ વિતરણ આપેલું હતું. તેના પરથી કેટલાક પ્રશ્નો અને મૂળ આવૃત્તિ વિતરણ મેળવેલું હતું. હવે આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે. આ થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે, અહીંયા મેં લખેલું છે. તેના પરથી હવે આપણે કેટલાક પ્રશ્નો અને મૂળ આવૃત્તિ વિતરણ મેળવશું. તો સૌપ્રથમ આપણે પ્રશ્નો જે પૂછેલા છે એની ચર્ચા કરી જોઈએ કે આ જે આવૃત્તિ વિતરણ છે એનામાંથી જ જોઈને આપણે જવાબ આપવાના છે. કંઈ મેળવવાનું નથી, કંઈ ગણતરી કરવાની. એકદમ સરળ, સાવ સરળ ચેપ્ટર છે અને એકદમ સરળ પ્રશ્નો છે. ચલો, પહેલો પ્રશ્ન છે કે 40 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા. અહીંયા જે માહિતી આપેલી છે એ વ્યક્તિઓની ઉંમરની માહિતી આપેલી છે. 100 વ્યક્તિઓની આ માહિતી છે. એ ક્યાંથી ખ્યાલ આવે? 100 વ્યક્તિની છે એ તમને કેમ ખબર પડશે? મેં ડાયરેક્ટ કહી દીધું 100 વ્યક્તિઓની માહિતી છે. ક્યાંથી ખ્યાલ આવ્યો? સંચય આવૃત્તિ પર. કે અહીંયા 100 છે સંચય આવૃત્તિ. ઉપર અથવા નીચે જે આંકડો હોય એ સંચય આવૃત્તિ વિતરણ હોય ત્યારે ઉપરનો અથવા નીચેનો જે મેક્સિમમ ફિગર છે, મોટામાં મોટો આંકડો છે, એ એટલા વ્યક્તિ કે એટલી માહિતી હોય એટલા યુનિટની. અહીંયા લખેલું હશે ઉંમર, તો એનો મતલબ થયો કે 100 વ્યક્તિઓની ઉંમરની આ માહિતી છે. પછી આગળ પણ આપણે વાત કરી ગયા હતા કે આ તમને અહીંયા આપેલું ન હોય કે તેથી વધુ આટલું આપેલું ન હોય, ખાલી અહીં ઉંમર આપી હોય ને અહીં સંચય આવૃત્તિ આપી હોય, અહીં ખાલી ઉંમર લખેલું છે એટલું સમજો કે ઉંમર એટલું જ લખ્યું છે, અહીંયા બાકીનું કંઈ લખ્યું નથી. અને અહીંયા સંચય આવૃત્તિ એમ લખેલું છે. તો તમે કેમ નક્કી કરશો કે આ સંચય આવૃત્તિ વિતરણથી વધુ પ્રકારનું છે કે થી ઓછા પ્રકારનું? તો કેમ નક્કી થાય એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે ઉપર મેક્સિમમ આંકડો હોય તો વધુ, બરાબર, વધુથી શરૂઆત થાય એટલે થી વધુ પ્રકારનું, અને ઓછાથી શરૂઆત થાય એટલે કે અહીંયા 0 હોય એટલે કે મેક્સિમમ ફિગર છે નીચે હોય, મોટામાં મોટો આંકડો છે એ નીચે હોય તો થી ઓછા પ્રકારનો હોય. અથવા આમ યાદ રાખો કે પહેલા 0 તો થી ઓછા એટલે કે સૌથી ઓછાથી શરૂઆત થાય ને 0 થી, અને નીચે 0 હોય તો વધતું જશે એટલે થી વધુ એટલે કે અહીં વધુથી શરૂઆત થાય, ઓછામાં ઓછાથી શરૂઆત થાય. આમ પણ તમે યાદ રાખી શકો કોઈ પણ રીતે કે આ પહેલું આવૃત્તિ વિતરણ થી વધુ પ્રકારનું છે તેથી ઓછા પ્રકારનું. ચલો, આપણો પહેલો પ્રશ્ન છે કે 40 કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ, 40 કે તેથી વધુ જેની ઉંમર હોય એવી વ્યક્તિ, 40 કે તેથી વધુ ઉંમર ધરાવતી હોય એવી વ્યક્તિ કેટલી? તો ક્યાંથી ગોતશું? તો સીધું જ છે કે 40 અધસીમા બિંદુ વાળું જે ખાનું છે એ 40 અધસીમા વાળું બિંદુ ગોતો. તો 40 અધસીમા હોય એવું અહીંયા છે, ત્યાં કેટલા છે? તો કે 70. જો 70 વ્યક્તિ એવી છે કે જેની ઉંમર 40 કે તેથી વધુ છે. અહીંથી એવું હોય ઉપરથી, બરાબર, આ બધા તો નીચે વાળા છે એટલે જેની ઉંમર 40 કે તેથી વધુ છે એવી વ્યક્તિઓ કેટલી છે? 70. મળી જાય છે તરત જ, કાંઈ અઘરું નથી. બીજો પ્રશ્ન છે અહીંયા આપણને કે 40 થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા શોધો. કેટલી? 40 થી ઓછી. તો 40 થી ઓછી કેટલી? તો કે 40 થી વધુ વાળા કેટલા છે? તો કે 70. તો 40 થી ઓછા વાળા કેટલા હોય? તો કે કુલ કેટલા છે? કુલ 100 છે. તો કુલ સંખ્યા કેટલી? જે વ્યક્તિઓની ઉંમરનો આપણે સર્વે કર્યું છે એવી કુલ સંખ્યા કેટલી છે? તો કે 100 વ્યક્તિ છે. કુલ વ્યક્તિ
વ્યક્તિ અથવા તો કુલ સંખ્યા એટલે કુલ વ્યક્તિ પણ લખીએ. કુલ વ્યક્તિ કેટલી? તો કે એમાં છે 100. એમાં 40 થી ઓછી ઉંમરવાળી વ્યક્તિ કેટલી? 40 થી ઓછી ઉંમરવાળી વ્યક્તિ કેટલી છે? તો કે હમણાં જ આપણે મેળવી ગયા છે. કેટલી છે? 70 છે. તો સ્વાભાવિક છે, હવે સીધો જવાબ મળી ગયો કે 40 થી ઓછી ઉંમરવાળી વ્યક્તિ કેટલી? 40 થી અહીંયા વધુ 40 થી વધુ ઉંમરવાળી વ્યક્તિ 70 છે. તો 40 થી ઓછી ઉંમરવાળી વ્યક્તિ કેટલી હોય? તો કે કુલ 100 છે. કુલ 100 માંથી 70 તો 40 થી વધુ છે. તો વાહે વધ્યા કેટલા? તો કે સીધું જ 30 જ વધ્યા કે નહીં? 100 - 70 એટલે કેટલા થયા? 30. તો જેની ઉંમર 40 થી ઓછી હોય એવી વ્યક્તિ કેટલી થાય? તો કે 30 વ્યક્તિ થાય. તમે બીજી રીતે પણ શોધી શકો. અહીં જોયું તો આપણે 4 ને કેટલા ફેરફાર થાય એ રીતે. ઓકે, તમે આ રીતે પણ મેળવી શકો. કારણ કે ઉપરના આંકડા છે આ બધા 40 થી ઓછી ઉંમર વાળા છે. અહીં બધા છે 40 થી વધુ વાળા છે. અહીંથી આપણે સરવાળો કરતા ગયા છે નીચેથી, બરાબર છે? તો આ બધા 40 થી વધુ ઉંમર વાળા છે. 45 એ 40 થી વધુ કહેવાય. 50 55 60 65 70 આ બધા વધુ કહેવાય. આ બધાનો સરવાળો કરશો તો 70 મળશે. જો અહીં કે 50 ને 60 ને 70 થઈ ગયા, બરાબર? આ રીતે આપણને આંકડો મળી શકે છે. ઓકે, અને આ બધા છે એ કેટલા થશે? તો કે 30 થશે. અહીંથી કેટલો ફેરફાર થયો ગણતા જાવ એટલે 30 થાય. સીધું જ છે 70 માંથી ઉપરનું બાદ 100 માંથી બાદ કરનાર એટલે 70 મળે. તો આ આપણે બે પ્રશ્નો જોયા, બરાબર છે? હવે આપણે એના મૂળ આવૃત્તિ વિતરણની વાત કરી. તો ત્રીજો પ્રશ્ન જોઈએ, મૂળ આવૃત્તિ વિતરણ, બરાબર છે? મૂળ આવૃત્તિ વિતરણ કેવું હશે? આજે આપણને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. એના પરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. તો સૌથી પહેલા મૂળ આવૃત્તિ વિતરણ જે આપણે તૈયાર કરતા હતા આગળના દાખલામાં, એમાં પહેલું ખાનું પહેલી કોલમ છે વર્ગ હોય, બીજી કોલમ છે આવૃત્તિ હોય. અહીંયા લીટા કરીને આવૃત્તિ મેળવવાની નથી એટલે આપણે આવૃત્તિ ચિહ્ન વાળું ખાનું નહીં આવે, બરાબર? તો વર્ગ અને આવૃત્તિ વાળા બે જ કોલમ આવશે. હવે આ વર્ગ અને આવૃત્તિ વાળા બે કોલમમાં આપણે કેટલા વર્ગ હશે એ કેમ નક્કી થાય એની વાત આગળના લેક્ચરમાં કરી ગયા છીએ. યાદ હશે કદાચ કે નથી? ઓકે, ચલો યાદ છે તો યાદ છે તો અહીંયા જુઓ કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલી લીટી છે? 10. તો આ કેટલી લીટીની જરૂર પડશે? 9. 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, પાછળથી ઉમેરવી કે બાદ કરવી પડે નહીં. આવી આપણી પૂર્વ તૈયારી હોવી જોઈએ જેથી સમય આપણો બચે અને પેપર અને આરામથી નિરાતે પૂરું કરી શકીએ. ઓકે, તો હવે વર્ગ. તો પહેલો વર્ગ તો અહીંયા થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે એટલે પહેલો વર્ગ આપણો અહીંથી જ શરૂ થઈ જશે, બરાબર છે? થી વધુ પ્રકારનો છે એટલે પહેલો વર્ગ ક્યાંથી શરૂ થશે? તો કે 25. 25 થી ક્યાંનો હશે? તો કે 30 નો. 25 થી 30, બરાબર? નિવારક પ્રકારના વર્ગ અને અનિવારક પ્રકારના વર્ગ બે હતા, બરાબર? તો અહીંયા પોઈન્ટ વાળા નથી એટલે આ રીતે આવશે ને. પાછો બીજો ક્યાંથી આવશે? તો કે 30 થી 35, બરાબર? તો આવા નિવારક પ્રકારના વર્ગ છે 30 થી 35. તો હવે તો આપણને બધી ખ્યાલ આવી જવો જોઈએ ને કે 35 થી 40, પછી અહીંયા તો કે 40 થી 45. આ બેને ભેગા કરતા જશો ને. 25 થી 30, 30 થી 35, 35 થી 40, પછી આવશે તો કે 40 થી 45, 40 થી 45, પછી તો કે 45 થી 50, પછી શું આવશે તો કે 50 થી 55. હવે ત્યાં જોવા જવાની જરૂર નથી, બે વર્ગ મળી જાય પછી તો બધા જ ખ્યાલ આવી જાય, બરાબર? પછી આવશે 55 થી 60, પછી આવશે 60 થી 65, પછી આવશે 65 થી 70. ઓકે, આવી ગયું 70, બરાબર છે?
65 થી 70 આવા ટોટલ આપણને 9 વર્ગ મળ્યા. હવે એની આપણે આવૃત્તિ મેળવવી છે. વર્ગ મળી ગયા છે તો આવૃત્તિ મેળવશું. આવૃત્તિ કઈ રીતે મેળવશું? તો આવૃત્તિ મેળવવા માટે ફરીથી આપણે આગળના ઉદાહરણ 9 મુજબ જોઈએ. તો આગળના ઉદાહરણ 9 માંથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું. બરાબર છે? એટલે ત્યાં આપણે બાદ કરતા જતા હતા. ઉપરથી નીચે આવતા શું કરતા હતા? બાદ. એમ અહીંયા પણ સેમ પ્રોસેસ કે ઉપરથી નીચે બાદ કરતું જવાનું. કયું બાદ કરવાનું? તો કે આપણે પહેલું શું લીધું? તો કે 25 થી 30 લીધું ને. પહેલો વર્ગ કયો આવ્યો આપણો? 25 થી 30. તો 25 માંથી 30 ની સંચયી આવૃત્તિ બાદ કરવાની. ઉર્ધ્વસીમા બિંદુ 25 ની આવૃત્તિમાંથી અધસીમા બિંદુ 25 ની સંચયી આવૃત્તિમાંથી અધસીમા બિંદુ 30 ની સંચયી આવૃત્તિ બાદ કરો એટલે એ 25 થી 30 ના વર્ગની આવૃત્તિ મળે. ટૂંકમાં આ બે લીધા, આ બે તો એ બે ની બાદબાકી, આ બે લઈએ છે તો આ બે ની બાદબાકી, જો આ બે પછી આ બે આ બે આ બે. ખ્યાલ આવી ગયો? બરાબર? તો એમાં જુઓ તો 100 માઈનસ 96 કેટલા મળશે? 4. ઓકે. એના પછી જુઓ તો 30 થી 35, 30 થી 35 માં એટલે આ બે ની બાદબાકી લેવાની છે એટલે 96 માઈનસ 87. 96 માંથી 87 બાદ કરો તો 96 માંથી 87 બાદ કરશું તો મળશે 9. બરાબર? એના પછી 35 થી 40, 35 થી 40 માં આ બે ની બાદબાકી લેશું. એની બાદબાકી તો કે 87 માઈનસ 70. બાદબાકી તો આવડી જશે ને કે નથી શીખ્યા હજી સુધી? ઓકે, આવડે જ છે બધાને. વેરી ગુડ. તો 87 માંથી 70 બાદ કરો મળશે 17. 40 થી 45 અહીંયા જુઓ તો 40 થી 45 કેટલા બાદ? તો કે 70 માઈનસ 45 કેટલા મળે? 25. ઓકે. પછી આવશે 45 થી 50. 45 50 તો એમાં આવશે 45 માઈનસ 25. 45 માઈનસ 25 કેટલા મળશે? 20. ઓકે. ત્યાર પછી 50 55, 50 થી 55 માટે 50 માંથી 55 ની સંચયી આવૃત્તિ 12 એટલે કે 25 માઈનસ 14 તો કેટલા મળશે? 11. ઓકે. ધેન 55 થી 60 તો 14 માઈનસ 6, 14 માઈનસ 6 કેટલા મળે? 8. પછી આવશે 60 થી 65, 60 થી 65 તો 6 માઈનસ 1 એટલે મળે 5. અને છેલ્લું 65 થી 70, 65 થી 70 એમાં 1 માઈનસ 0 ઇક્વલ ટુ 1. કુલ લઈએ. કુલ આપણે કેટલા વ્યક્તિઓ માટેના ડેટા તૈયાર કર્યા હતા? ઉંમર માટેના 100 વ્યક્તિઓના. તો કુલ લેશું બધી જ આવૃત્તિઓનો સરવાળો અહીંયા કેટલા મળવા જોઈએ? 100. જો ત્યાં આ બધી જ આવૃત્તિનો સરવાળો 100 ન મળે તો સમજો કે આપણે કાંઈક ભૂલ કરી છે બાદબાકીમાં, અથવા તો અહીંયા બાદબાકી કરવામાં ભૂલ કરી હોય અથવા અહીંયા લેવામાં ભૂલ કરી હોય કે આ બે લેવાના હતા એટલે આ બે લઈ લીધા તો આ બે લઈ લીધા. 100 માઈનસ 96 કરવાના હતા એટલે 100 માઈનસ 87 થઈ ગયા હોય તો પણ ભૂલ આવી શકે. એટલે અહીંયા કુલ 100 મળવા જોઈએ કારણ કે કુલ સંચયી આવૃત્તિ હતી 100. એના પરથી જો એ મળી જાય તો સમજવાનું કે આપણો દાખલો સાચો, બાકી સમથિંગ ઇઝ લોચા.
ક્યાંક તમે લોચો માર્યો તો જ ભૂલ આવે ને, 100 આવે નહીં. પછી તો ભૂલના ઘણા બધા કારણો હોઈ શકે. તમે સરવાળો કરવામાં ભૂલ કરી હોય. એટલે પહેલી કી શું? તો કે આ બધો સરવાળો કર્યો છે, 100 નથી આવતો, તો ફરીથી ચેક કરો. સરવાળો 100 કરવામાં ભૂલ નથી ને સરવાળો કરો. If we are there okay, then અહીંયા જુઓ કે આપણે 100 - 96 જ કર્યા છે ને, પછી 96 - 87 કર્યા છે ને, પછી 87 - 70 જ છે ને, 70 - 45, 45 - 25, 25 - 14, 14 - 6, 6 - 1 અને 1 - 0. આ બરાબર છે ને? એ બરાબર છે. તો અહીંયા બરાબર છે ને કે 100 માંથી 96 જાય તો 4 જ વધ્યા. એ બરાબર છે ને? ઉતાવળમાં ભૂલ થઈ ગઈ હોય. બાકી તો આપણને આવડે જ છે, બધા હોશિયાર છો, બધા જીનિયસ છો. પણ ઉતાવળમાં આપણે ક્યાંક લોચો મારી જઈએ તો એ ભૂલ આપણને છેલ્લે અહીંયા પકડાઈ જાય. બરાબર છે? તો આ રીતે આપણે મૂળ આવૃત્તિ વિતરણ છે એ આપણે તૈયાર કરશું. થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ પરથી. તો આ 10મું ઉદાહરણ આ સાથે આપણે પૂરું થાય છે. હવે ત્યાર પછી સતત આવૃત્તિ વિતરણની રચના અને એના મુદ્દાઓ છે એની ચર્ચા કરવાની છે, પણ એ ચર્ચા આપણે આના પછી કરશું. તો આટલા જે કંઈ ઉદાહરણો જોયા છે એના પરથી અન્ય ઉદાહરણો, અન્ય દાખલાઓ કરવાનો પ્રયત્ન કરજો, જેથી તમને ખ્યાલ આવે કે આપણે ક્યાં ભૂલ છે, આપણે ક્યાં અટકીએ છીએ. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ગમે ત્યારે. ઓકે, ક્યાંય અટકા હોય, દાખલો ગણવામાં ક્યાંય તકલીફ થતી હોય, પહેલાં બુકનો સહારો લ્યો, બુકમાંથી જુઓ, ઉદાહરણો જુઓ. એમાંથી પણ જો ખ્યાલ ન આવે તો તમે કોઈ પણ શિક્ષકનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકો છો. કારણ કે અત્યારે હવે આપણે આ ઓનલાઈન જ ભણવાનું છે, ઓનલાઈન જ સોલ્યુશન કરવાનું છે. તમને એવું લાગે તો તમે રૂબરૂ પણ સ્કૂલે આવીને તમે આ પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો. ઓકે, તમને જેમ યોગ્ય લાગે, પણ બને ત્યાં સુધી રૂબરૂ આવવાનું નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જરૂર સિવાય ક્યાંય બહાર નીકળવાનું નથી. તો જ આપણે સેફ છીએ, તો જ આપણે આપણા સ્વાસ્થ્યને ધ્યાન રાખી શકીશું. ઓકે, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ.